વડોદરા વાઘોડિયા નગરપાલિકાની ચૂંટણી સભામાં ધારાસભ્ય થારાપી ભર્યા સૂર તેમણે કહ્યું કે કમળ સિવાય કોઈને મત આપવાનું કહે તો મને કહેજો, કમળ સિવાય કોઈની તરફેણ કરવા કોઈ આવે તો મને ફોન કરજો, ભાજપ સિવાય કોઈ વાત કરે તો સીધો કરી નાખીશું, પેનલ તોડીને કોઈ જીતી જશે તો પણ એને ઘર ભેગો કરવાની ધમકી આપી હતી। ગઈકાલ રાત્રે વાઘોડિયામાં પ્રભારી ઋત્વિક પટેલની હાજરીમાં સભા યોજાઈ હતી। વડોદરા જિલ્લામાં ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે। વાઘોડિયા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપ દ્વારા પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે ગઈકાલે રાત્રે યોજાયેલી એક સભામાં સ્થાનિક ધારાસભ્યની નિવેદન નવો વિવાદ છેડ્યો છે। વાઘોડિયામાં યોજાયેલી ભાજપની સભાને સંબોધતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અત્યંત આક્રમક મિજાજમાં વિરોધીઓ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને આડકતરી રીતે ધમકી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે જો કોઈ કમળ સિવાય બીજા કોઈને મત આપવાનું કહે તો તરત જ મારો સંપર્ક કરજો, ભાજપ સિવાયની કોઈ પણ આડીઅવળી વાત કરનાર અમે સીધો કરી નાખીશું। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત। અમે અમારા સંસ્કાર અને અમારી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી ચાલવાવાળા લોકો છીએ, અમને છંછેડવાનો પ્રયત્ન ના કરતા। બાકી તમને ખબર જ છે કે ધર્મેન્દ્રસિંહ કોણ છે, કોઈ એવો પ્રયત્ન ના કરતા। બધાય કમળની પેનલથી ચાલજો, કમળ કમળ ને કમળ। કમળ સિવાય તમને કોઈ કહેવા પણ આવે ને તો મને ફોન કરજો, એટલે આપણે એને સીધો કરી નાખશું। ભૂલથી જો તમને એવું કહેવાય કે મને એક મત આપજો, બાકી તમારે જે કરવું એ કરજો, એવો કોઈ પણ ઉમેદવાર તમને ફોન કરે અથવા તો મળીને કહે તો આપણે જીતેલો હશે ને તો એને ઘરે કાઢી મૂકશે।